એક બાજુ વડતાલના ભક્તોને આપેલું વચન હતું અને બીજી બાજુ ગઢપુરના ભક્તોનો આ પવિત્ર પ્રેમ અને વિરહ હતો. પ્રભુને દ્વિધામાં જોઈને જીવુબા ફરી નમ્રતાથી બોલ્યા, હે દયાળુ, હું જાણું છું કે આપે વડતાલના ભક્તોને અહીં રોકાવાનું વચન આપ્યું છે. ધરમપુરની દિવ્ય યાત્રા પૂર્ણ કરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન ગામોગામ વિચરણ કરતા અને ભક્તોના મનોરથો પૂર્ણ કરતા પાછા વળી રહ્યા હતા. ભક્તોને પરમ સુખ આપતા મહારાજ વડતાલ પધાર્યા અને પરમ ભક્ત જોબનપગીની મેડી પર ઉતારો કર્યો. આ મુસાફરી દરમિયાન પગીભાઈઓએ જે ખંત અને ભક્તિથી સેવા કરી હતી તેનાથી મહારાજ અત્યંત પ્રસન્ન હતા. ધરમપુર સુધીના લાંબા, દુર્ગમ અને વિકટ માર્ગે પગીભાઈઓએ સંઘના રક્ષણ માટે દિવસ રાત જોયા વગર સેવા બજાવી હતી. તેમની આ નિસ્વાર્થ સેવા જોઈને મહારાજે વરદાન આપતા કહ્યું, પગીભાઈઓ, તમે આ વિકટ માર્ગે સંઘના રક્ષણ માટે બહુ જ સારી સેવા બજાવી છે. આજે અમે તમારા પર અતિ પ્રસન્ન છીએ. એ સેવાના મેવા રૂપે તમે જે માંગો તે વરદાન આપવા અમે તૈયાર છીએ. ત્યારે તે પગી ભક્તોએ જે જવાબ આપ્યો તે સાચા ભક્તની ઓળખ આપે છે. તે ભક્તોએ હાથ જોડીને અત્યંત નમ્રતાથી કહ્યું, હે દયાળુ, આપ તો સર્વાવતારી છો, કાળના પણ કાળ અને સર્વના નિયંતા છો. જેની માથે આપની છત્રછાયા હોય તેની સામે જોવાની કોઈની તાકાત નથી. સૌની રક્ષા કરનારા તો આપ જ છો. અમે તો માત્ર નિમિત્ત છીએ. અમને સેવાની તક આપી એ જ અમારા સૌથી મોટા ભાગ્ય છે. વધુમાં તે પગી ભક્તોએ વિનંતી કરતા કહ્યું, પ્રભુ, જો આપ અમારી નાની એવી સેવાથી ખરેખર પ્રસન્ન થયા હોવ તો અમે માત્ર એટલું જ માંગીએ છીએ કે આગામી ફૂલડોલનો ઉત્સવ આપ અહીં વડતાલમાં જ કરો, જેથી અમને ફરીથી આપની સવિશેષ સેવા કરવાનો લાવો મળે. ભક્તોની આવી નિસ્વાર્થ સેવા ભાવના અને પ્રેમ જોઈને શ્રીહરિનું હૃદય ગદગદિત થઈ ગયું. તેમણે ભક્તોના ભાવને બિરદાવતા વરદાન આપ્યું, તમારી પ્રાર્થના મંજૂર છે. આ વર્ષનો ભવ્ય ફૂલડોલોત્સવ આપણે અહીં વડતાલમાં જ કરીશું. વડતાલના ભક્તોને ફૂલડોલોત્સવ કરવાનું વરદાન આપી મહારાજ હજુ ત્યાં બિરાજમાન હતા. ત્યાં જ તેના બીજા દિવસે એક આશ્ચર્યજનક ઘટના ઘટી. ધરમપુરથી સીધા જ જીવુબા અને અન્ય હરિભક્તો વડતાલ આવી પહોંચ્યા. જ્યારે મહારાજ ધરમપુર પધાર્યા હતા ત્યારે મહારાણી કુશળ કુંવરબાના આગ્રહથી સૌરાષ્ટ્રના અનેક સંતો ભક્તોને તેડાવવામાં આવ્યા હતા, જેમાં ગઢપુરથી જીવુબા પણ જોડાયા હતા. ધરમપુરથી વિદાય લેતી વખતે મહારાજે જીવુબા વગેરેને ગઢપુર જવાની આજ્ઞા કરી હતી. પણ મહારાજ વડતાલ રોકાયા છે તે જાણીને વિરહમાં વ્યાકુળ થયેલા જીવુબા સીધા જ વડતાલ દોડી આવ્યા. તેમને જોઈને મહારાજે આશ્ચર્ય સાથે પૂછ્યું, જીવુબા, અમે તો તમને ગઢપુર જવાની આજ્ઞા કરી હતી, તો પછી ગઢપુર જવાને બદલે તમે અહીં વડતાલ કેમ પધાર્યા? ત્યારે પરમ એકાંતિક ભક્ત એવા જીવુબાએ ગદગદિત કંઠે
અને અત્યંત નમ્રતાથી કહ્યું, હે પ્રભુ, આપની આજ્ઞાનો ભંગ થયો છે, એ બદલ હું કરબદ્ધ માફી માંગુ છું. પરંતુ અમારી એક જ અરજ છે કે આપ હવે જેમ બને તેમ વહેલી તકે ગઢપુર પધારો. મહારાજ, ગઢપુરમાં દાદા ખાચર અને અન્ય ભક્તો આપના વિરહમાં ઝૂરી રહ્યા છે. દિવસ રાત તેમને બસ આપની જ પ્રતીક્ષા છે. દયાળુ, અમને એ જ ચિંતા સતાવી રહી છે કે જો આપ વધારે સમય સુધી અહીં વડતાલમાં રોકાઈ જશો તો એ બિચારા ભક્તોની શું દશા થશે? તેમનો વિરહ અસહ્ય બની જશે. બસ પ્રભુ, આ જ કારણથી અમે આપને વિનંતી કરવા અને ગઢપુર તેડી જવા માટે અહીં આવ્યા છીએ. જીવુબાની આ વાત સાંભળીને સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પણ દ્વિધામાં પડી ગયા. એક બાજુ વડતાલના ભક્તોને આપેલું વચન હતું અને બીજી બાજુ ગઢપુરના ભક્તોનો આ પવિત્ર પ્રેમ અને વિરહ હતો. પ્રભુને દ્વિધામાં જોઈને જીવુબા ફરી નમ્રતાથી બોલ્યા, હે દયાળુ, હું જાણું છું કે આપે વડતાલના ભક્તોને અહીં રોકાવાનું વચન આપ્યું છે, પણ પ્રભુ, જો આપ માત્ર થોડા જ સમય માટે ગઢપુર પધારશો તો ત્યાં વિરહમાં ઝૂરતા ભક્તોના હૃદયને શાંતિ થશે અને તેઓ શાંતિ અનુભવશે. સાચો ભક્ત ક્યારેય સ્વાર્થી નથી હોતો. તે હંમેશા બીજા ભક્તની મુશ્કેલી સમજે છે. જીવુબાની વાત સાંભળીને વડતાલના પરમ ભક્ત જોબનપગી પણ તરત જ બોલી ઉઠ્યા, હા મહારાજ, જીવુબા જે કહે છે તે એકદમ સાચું છે. ગઢપુરના ભક્તોની પીડા અમે સમજી શકીએ છીએ. આપ અત્યારે સુખેથી ગઢપુર પધારો. અમારી જરાય ચિંતા કરશો નહીં. જોબનપગી અને અન્ય ભક્તોની આવી નિસ્વાર્થ સરળતા અને ઉદારતા જોઈને શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા. તેમણે ગદગદિત થઈને કહ્યું, તમને ધન્ય છે ભક્તો, તમે અમારી મુશ્કેલી દૂર કરી દીધી. અમે ગઢપુર જઈને ભક્તોને મળી આવીએ ત્યાં સુધીમાં તમે અહીં વડતાલમાં ફૂલડોલ ઉત્સવની ભવ્ય તૈયારી કરો. ઉત્સવને 5 દિવસની વાર હશે ત્યારે અમે ગઢપુરથી પાછા આવી જઈશું અને સાથે કાઠિયાવાડના ભક્તોને પણ લેતા આવીશું. બીજે જ દિવસે શ્રીહરિએ વડતાલથી વિદાય લીધી. મહારાજના હૈયે ગઢપુર પહોંચવાની એવી તીવ્ર ઉતાવળ હતી કે જાણે વત્સલમાં પોતાના સંતાનને મળવા દોડતી હોય. આ મિલન એટલું દિવ્ય હતું કે ત્યાં હાજર રહેલા સંતો અને ભક્તો પણ સ્તબ્ધ થઈ ગયા. દાદા ખાચરના કંઠમાં શબ્દો રૂંધાઈ ગયા. તેઓ કંઈ બોલી શકતા નહોતા. બસ એમની આંખો મહારાજની મૂર્તિને પી રહી હતી. મહારાજના મુખારવિંદ સામે એકીટસે જોઈને દાદા ખાચરના અંતરનો બધો જ પ્રેમ અશ્રુ રૂપે બહાર આવી રહ્યો હતો. પ્રભુ પણ જાણતા હતા કે દાદાએ તેમના વિરહમાં એક એક પળ કેવી રીતે વિતાવી છે. ભક્તનો આટલો નિસ્વાર્થ અને અગાધ પ્રેમ જોઈને સાક્ષાત અક્ષરાધિપતિ પરમાત્માની આંખોમાં પણ જળ આવી ગયા. જે ભગવાન જગતનું નિયમન કરે છે તે આજે પોતાના ભક્તના પ્રેમવશ થઈને રડી પડ્યા. મહારાજે દાદાના માથે હાથ મૂકીને તેમને શાંત પાડ્યા અને જાણે એમના વિરહની એ આકરી તરસ એક ક્ષણમાં छिपाવી દીધી. ત્યારબાદ દયાળુ પ્રભુએ ત્યાં હાજર રહેલા અનન્ય ભક્તો અને સંતોને પણ
હૈયા સરસા ચાંપીને ભેટવાનું અદ્ભુત સુખ આપ્યું. આખા દરબારગઢમાં આનંદનું મોજું ફરી વળ્યું. મહારાજે સૌને સાંત્વના આપતા કહ્યું કે ભક્તો, હવે અમે તમારી પાસે જ છીએ અને તે જ સમયે વડતાલમાં થનારા ભવ્ય ફૂલડોલ ઉત્સવનું આમંત્રણ આપીને સૌને દિવ્ય આનંદમાં તરબોળ કરી દીધા.